આઈએસના 3 ખુખાર આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની આઈબીએ ચેતવણી આપી છે. આ ચેતવણીને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જૂનાગઢનો નરસિંહ મહેતા સરોવર ગાંડીવેલમાંથી હવે સેવાળનું ધામ બન્યું છે, ત્યારે લોકોની લાગણી દુભાઈ છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે રામનવમી ભાવભેર ઉજવણી કરવામાં આવી છે અને ઠેર ઠેર શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને સહજાનંદ સ્વામી પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે રામનવમીના પવિત્ર પાવન દિવસે જૂનાગઢ શહેરની અંદર શ્રી હરિયમ ગ્રુપ જૂનાગઢ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. દેશની ટોપ 100 કોલેજોમાં જૂનાગઢની બાઉદીન સાયન્સ કોલેજને સ્થાન પ્રાપ્ત થયું છે, જેને કારણે શિક્ષણ પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ચૈત્રી નવરાત્રીની ભાવભેર ઉજવણી થઈ છે અને આજે ચૈત્ર સુદ રામનવમી છે, તેમજ નવરાત્રીનો આજે ભાવ ભક્તિભેર સમાપન થશે. જૂનાગઢ શહેરમાં પાણી પ્રશ્ને ગઈકાલે ઝાંઝરા રોડ વિસ્તારમાં મહિલાઓએ ચક્કાજામ સર્જી દીધો હતો અને યોગ્ય કરવાની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો. જૂનાગઢમાં વિનોદભાઈ બચુભાઈ કડીવાર પરિવાર દ્વારા દિવગંત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ અને ગઈકાલે કથાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં સાંઈ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા અંબાઈ ફળિયા ખાતે આવેલ શ્રી કૃષ્ણકુમાર એમ વૈષ્ણવવા નિવાસ સ્થાને સદગુરુ શ્રી સાંઈ બાબાના પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો આજે યોજાયા હતા. હું એક વૈષ્ણવ છેલ્લા 16 વર્ષથી સાંઈસદ ધામ ખાતે સાંઈબાબાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી સાંઈબાબાનો પાટોત્સવ અંબાઈ ફળિયા ખાતે યોજવામાં આવે છે અને જેના ભાગરૂપે